तंबाकू हमारे शरीर के सिर से पांव तक प्रत्येक अंग को नुकसान पहुंचाता है। तंबाकू से मुंह का, गाल का, गले का, जबड़े का, फेफड़े का, अन्न नली, पेट एवं मूत्राशय का कैंसर होता है। इसके अतिरिक्त हाई ब्लड प्रेशर, हृदय रोग, कफ व फेफड़ों का रोग होता है। तंबाकू से दांतों में पीलापन, दांतों का सड़ना, जीभ पर व मुंह में छाले पड़ना, सांस में दुर्गंध, समय से पहले बुढ़ापा, चमड़ी पर मरोड़ पड़ना और यदि आप पुरुष हो तो मर्दानगी की कमी होना और स्त्री हो तो गर्भपात एवं कमजोर संतान को जन्म देना और निसंतान रहना भी हो सकता है। तो आवा बधा नुकसान आ व्यसन ने कारणे थाय छे, माटे क्यारे पण व्यसन करवुं जोईए नहीं। तमाकूमां जे निकोटीन छे ते केटલું ઝેરી છે તમને ખબર है ने? तमाकूनी अंदर निकोटीन आवे छे, आ एक ઝેરી तत्व छे एम અને એને કારણે જ માણસને તલપ લાગે છે। નિકોટીન છે ને એને કારણે તમાકુની અંદર એક નિકોટીન છે, એક વખત જો આપણા શરીરમાં જાય તો ઈ પછી વારંવાર એની તલપ લગાવે છે કે માણસને ખપે છે, એટલા માટે ઈ પછી એનો બંધાણી બની જાય, વ્યસની બની જાય। એ કેટલું કાતિલ ઝેર છે। તો એક નિકોટીનનો ટીપો, નિકોટીનનો એક ટીપો તમે ઇન્જેક્શનમાં લઈ અને માણસની બોડીમાં તમે સીધે સીધો મારો તો એ માણસ એ જ ક્ષણે મૃત્યુ પામી જાય। આ તો અત્યારે એક સ્મોકિંગના રૂપની અંદર લેવાય છે, એટલે ઇન્સ્ટન્ટ તરત જ આપણને મોત નથી આપતો, પણ ધીરે ધીરે માણસને મારે જ છે। પણ એક ટીપા જેટલું પણ નિકોટીન તત્વ તમે ઇન્જેક્શનમાં લઈ અને માણસની બોડીમાં લોહીમાં નાખો એટલે ઠકા કરતો માણસ મરી જાય તરત જ, ઇન્સ્ટન્ટ એમ। એ જ આ નિકોટીન એ તમાકુની અંદર આવે છે, ગુટકામાં આવે છે, પણ એ એટલું માઇનર આવતું હોય છે કે ધીરે 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 કરી કરીને માણસને પછી મારે છે। એ કેવી રીતે? રીબાવી રીબાવીને। આ તો ઇન્જેક્શનમાં મારી તો ઠકા થઈ ગયો, મરી ગયો, પૂરું થઈ ગયું એમ। હું તો ધીરે ધીરે ધીરે, કારણ કે આ ધીમું ઝેર છે ને, એટલે રીબાવી રીબાવીને કેન્સર થશે, બીજો થશે, ત્રીજો થશે ને એ રીબાઈ રીબાઈને મરશે એમ। એટલે બહુ ભયંકર છે, એવું કાતિલ ઝેર છે આ નિકોટીન। હવે જે વ્યક્તિ વ્યસની છે, એટલે કે એના લોહીની અંદર આ નિકોટીન તત્વ ભળી ગયું છે, એવા વ્યક્તિના લોહીનું એક ટીપું, એવા વ્યક્તિના લોહીનું એક ટીપું ક્યાંય પડ્યું હોય, સમજી લો ફ્લોર ઉપર તમારા ઘર આંગણે ક્યાંય પણ, અને ઉડતું ઉડતું કબૂતર આવે અને એ જો આ લોહીના એક ટીપાને પી જાય તો પીધા ભેગે ત્યાં જ તરફડિયા ખાઈને મરી જાય। કેનું? વ્યસની વ્યક્તિના લોહીનું એક ટીપું એ કબૂતરને મારી નાખે, એટલું બધું ઝેરીલું એનું લોહી થઈ ગયું હોય છે। અને એ માણસની બોડીમાં ફરે છે તો એને કાંઈ નુકસાન નહીં કરે એ લોહી? તો અવશ્ય નુકસાન કરશે જ, એટલા માટે પણ વ્યસન ક્યારે કરાય નહીં। નિકોટીનથી શરીરને શું શું નુકસાન થાય? તો એક તો નશો ચડે, બરોબર ને? નિકોટીન આપણા શરીરમાં જાય ગુટકા તમાકુ દ્વારા, એટલે પેલો આપણો નશો ચડાવે, નશો ચડાવે એટલે માણસ ભાન ભૂલી જાય, હે ને? નશો ચડે એટલે માણસ ભાન ભૂલી જાય। અમદાવાદની અંદર, જો કે એ દારૂનું છે, આમ અમદાવાદની અંદર એક માણસ દારૂ પીને આમ હાલ્યો જતો હતો રસ્તા ઉપર, તે એને તો આમ દારૂ નશો ચડે એટલે આખી દુનિયા ફરતી ડોલતી દેખાય, એમ હાલ્યો જતો હતો ને, એમાં ઓલા મ્યુનિસિપાલિટી વાળા કોઈ ભાઈ ઓલો પાણીનો હોય ને, પાણીને નળ વાલ બંધ કરતા હતા। તમને ખબર હોય તો પેલા આમ વાલને એક આવું આમ પાઇપ આવે, એના ઉપર હેન્ડલ આવે અને આમ ફેરવી ફેરવીને બંધ કરવાનું, આવું આવતો નાનજી બાબા પેલા, હા, તો આમ રાખીને બંધ કરતો હતો, આમ ફેરવી ફેરવીને આમ વાલને બંધ કરતો હતો ને, આ ઓલો નશીલો માણસ આવ્યો ને જોયો, અને એ દુનિયા ફરતી ફરતી ગઈ, એને પકડ્યો। એ કે હું ક્યારથી ગોતો રહ્યો કે આ દુનિયાને ગોલ ગોલ કોણ ઘુમાવે છે? હા, પકડાઈ ગયો કે તું અહીંયા કને ઉભો ઉભો આખી દુનિયાને ગોળ ગોળ ઘુમાવે છે એમ। હું શું કરતો હતો? વાલ બંધ કરતો હતો। એટલે નશો ચડી જાય પછી માણસને કઈ ભાન રહે નહીં। એટલે તમાકુ છે, નિકોટીન માણસને નશો ચડાવે છે, પછી શરીરમાં કેન્સર થાય। હા, બહુ ભયંકર રીતે માણસને કેન્સર થાય છે, કારણ કે સિગારેટ પીએ માણસ એટલે એ શું છે, આગ લાગેલી હોય ને, આગળ આગ લાગેલી હોય એટલે એમ તાપમાન વધી જાય, પછી એ જ ધુમાડો અંદર જાય એટલે મોઢાની અંદર પણ તાપમાન છે એ વધી જાય, એને કારણે મોઢું સુકાય, ગળું સુકાય,
એ ફેફસા સુધી અંદર જાય ધુમાડો એટલે ધીરે ધીરે ઝેરી તત્વ માણસના ફેફસાને નુકસાન કરી અને કેન્સરનો રોગ લાગુ પડાવે છે. બ્લડ પ્રેશર વધે છે, હૃદયની ગતિ વધી જાય છે અને આકસ્મિક મૃત્યુ થાય છે. આ એક નિકોટિનને કારણે આટલું બધું નુકસાન થાય છે. એટલે આપણે સમજવું જોઈએ, સાવધાન રહેવું જોઈએ, કરવું ન જોઈએ વ્યસન. અને કદાચ ભૂલથી ચાલુ થઈ ગયું હોય તો આપણે હવે એ રસ્તેથી પાછા હટી જવું જોઈએ, કારણ કે આનેથી બહુ મોટું ભયંકર નુકસાન થાય છે. જો આકસ્મિક રીતે મૃત્યુ થાય તો તમે કલ્પના કરો કે તમારી પાછળ તમારા પરિવારનો શું. આવા 21મી સદીની અંદર યુવાન અવસ્થામાં 40-42 વર્ષે યુવાન મૃત્યુ પામી જાય તો એની ઘરવાળી, એના નાના નાના છોકરા આ જગતની અંદર અનાથ થઈ જાય. એક બાપનો, એક પત્નીને પતિનો છત્ર માથે રહેતું નથી અને આ દુનિયામાં જીવવું બહુ અઘરું થઈ પડે. એટલે કદાચ તમે તમારા માટે નહીં ને તો પરિવારનો વિચાર કરીને પણ આ રસ્તેથી પાછા હટી જાજો જો ચાલતા હો તો. તમાકુમાં રહેલ કાર્બન મોનોક્સાઇડ અને ટાર તત્વ શું છે? તો જો કાર્બન મોનોક્સાઇડ ઇઝ ઇક્વલ ટુ ઝેરી ધુમાડો. કાર્બન મોનોક્સાઇડ છે ને એ એક ભયંકર ઝેરી ધુમાડો છે અને એ જ પછી ધુમાડો આપણા ફેફસાની અંદર જાય, જમા થતો જાય અને પછી મેસ ટાર છે ને એ મેસ, આમ આપણે કેમ ધુમાડો આમ થતો હોય રસોડાની અંદર ગમે તે, પછી ઉપર આમ જામતો જાય દિવાલમાં વગેરે ને એ ઘન પદાર્થ થઈ જાય, જામી જાય એટલે એ ડામર જેવું થઈ જાય. સમજો ને, ટાર છે એ મેસ છે, એક પ્રકારનો ડામર છે. એમ તમે રોડ જોયો ને ડામરના રોડ, એના જેવું જ છે. તો જે સિગારેટ, બીડી, તમાકુ, ગુટકા ખાય છે, ચબાવે છે કે સ્મોકિંગ કરે, એના અંદર આવી જ બધી પ્રોસેસ થાય. धूम्रपान पे किया गया प्रयोग. અહીંયા એક પ્રયોગ બતાવે છે અને જોજો અહીંયા આ બધી સિગારેટ મશીન દ્વારા પી અને એનો જે ઝેરી ધુમાડો છે ને ભેગો કરશે. બધું નીચે ઇંગ્લિશમાં લખેલું આવે રહ્યું, કેટલું ટેમ્પરેચર છે અને કેટલી બીડી સળગાવે છે. અને જો આટલી બધી બીડી સિગારેટ છે, એક બીડી પીવાઈ ગઈ, બીજી આફ્ટર 3 hours and 20 minutes 380 જેટલી સિગારેટ આની અંદર બોટલની અંદર આવી ગઈ છે, એનો ધુમાડો. એમ હવે એને અહીંયા કને અગ્નિની અંદર થોડોક તપાવશે. નાવ લેટ્સ બોઇલ ધીસ બ્લેક લિક્વિડ. આ જે કાળું લિક્વિડ છે એને હવે અગ્નિની અંદર એ બોઇલ કરે છે. તો હવે શું વધશે એ તમે જોજો. આ બધી પ્રોસેસ માણસના શરીરની અંદર થાય છે. જોયું, આ ટાર કીધું ને, ડામર જેવો પદાર્થ, આ ટાર. એમ આવું થાય છે આપણી અંદર. જે વ્યસન કરે છે એના ફેફસાની અંદર આવી હાલત થાય છે. જો તમે પીસો તો આવું થશે. એટલે બહુ સાવધાન રહેવાની આપણે જરૂર છે. આવો હાવ કચરો, ડામર તો કેવો કચરો કહેવાય, એવો કચરો આપણી અંદર જાય ને એ પછી અંદર આખું આપણું તંત્ર બગાડે. ભગવાનને કેવી દયા ને કરુણા કરી આવો દુર્લભ મનુષ્ય શરીર આપ્યો. તમે કલ્પના તો કરો, વિચાર તો કરો, કઈ વાતની ખામી આપણે જે ધારી કરી શકી એવા બધા અવયવો ભગવાને સારામાં સારા ઓર્ગન્સ બધા આપ્યા અને એક બીડી સિગારેટને કારણે આ બધું મોઘું મનુષ્યનું શરીર માણસ બગાડી નાખે. વહેલા